જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે। અધિકારીઓએ રાત્રિના સમયે વિવિધ ઔદ્યોગિક એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। શંકર ટેકરી, ચેરા ગંચંગા વિસ્તારમાં એકમોમાં હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ। નિયમોનો ભંગ કરતા 2 એકમ સામે ગાંધીનગર રિપોર્ટ મોકલાયો। છેલ્લા 3 મહિનામાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે મોટી કાર્યવાહી કરાઈ। બોર્ડ દ્વારા કુલ 21 એકમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી, જ્યારે કે અન્ય 10 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવી। 13 પ્રદૂષણકારી એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવા હુકમ કરાયો। છેલ્લા 3 માસ દરમિયાન 13 એકમો કે જેમને તેમનો રિપોર્ટ અમારી અહીંની પ્રાદેશિક કચેરી દ્વારા ગાંધીનગર મોકલવામાં આવેલ છે અને એ 13 એકમોને બોર્ડની વડી કચેરી દ્વારા એમના બોર્ડના ધારાધોરણોનું પાલન ન કરવાના કારણોસર તેમજ તેમનું ઔદ્યોગિક ગંદુ પાણી નો યોગ્ય રીતે નિકાલ ન કરવાના અનુસંધાને બંધ કરવાના હુકમો બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલ છે।